જો ભાઈ તમે અહીંયા આવો તો તમારે એટ ઓન રિસ્ક કે આમાં અંદર જયો અંદર ફૂલ ચક્કર આવશે તમને. અમે અત્યારે અહીંયા ઊભા છીએ તો એકદમ ચક્કર આવે છે. ચેતના હાલ 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 જા હું જાઉં છું. તો ભાઈ આપણે બુદ્ધિયા જગ્યામાં ફિટ કરી દીધો છે. આપણે દેખાઈ રહ્યા છીએ બધી જગ્યાએ. કેટલી બધી જતું દેખાઈ રહી છે, કાઉન્ટ કરી શકો છો. ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો બધા? હોપ તમે બધા મજામાં હશો. તો ટાઇટલ જોઈને તમે સમજી ગયા છો કે આજે આપણે કઈ જગ્યા એક્સપ્લોર કરવાના છીએ. તો આજે આપણે નેરોબીમનું મ્યુઝિયમ ઓફ ઇલ્યુઝન્સ જગ્યા ઉપર જવાના છીએ અને મારા માટે પણ નવું એક્સપિરિયન્સ છે તો તમારી સાથે શેર કરશું. અને ચેતનાને પણ પિક કરવા જવાની છે તો એને પણ પિક કરી આપણે જશું અને નજીક જ છે આપણું આ ન્યૂ લોકેશન. લેટ્સ ગો. ટ્રાવેલ વિથ વર્ધના એક શાનદાર ધમાકેદાર વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ભાઈ આપણે સુપર લેટ થઈ ગયું છે. 10 વાગ્યાની આપણી બુકિંગ હતી, 10:30 થઈ ગયા છે. ભાઈ ચેતુ આવી ગઈ છે ફ્લાવર લઈને. શું લઈ આવી? ફ્લાવર આર્ટિફિશિયલ. કાલ લેટ થાય છે આપણે. શું છે તું? વેલેન્ટાઇન ડે આજે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. શું લઈ આવી? ફ્લાવર. I love you every day from my heart. Thank you. તો ભાઈ આપણે સ્વામિનારાયણ મંદિર પાસે આવી ગયા છીએ ને આપણે મ્યુઝિયમ ઓફ ઇલ્યુઝન આની પાછળ જ છે, સ્વામિનારાયણ મંદિરની પાછળ. આજે સન્ડે છે એટલે બધા બેઠા છે બારે. ને ચેતુ રેડી થઈ ગઈ છે ચશ્મા પહેરીને. કેટલા વર્ષ જૂની ચશ્મા છે? 5 વર્ષ. ગાઈસ તમે 5 વર્ષથી ચશ્માને સાચવી શકો? કોમેન્ટમાં કહેજો. એક સ્ક્રેચ બી નથી આવ્યો. આમ કરતો એકચ્યુઅલી ગાઈસ આપણા ઘરની સામે જ છે આ. તો અહીંયા ઘર અને સામે આ વર્લ્ડ ઓફ મ્યુઝિયમ, આઈ મીન શું નામ છે? મ્યુઝિયમ ઓફ ઇલ્યુઝન્સ, લેક્સકોન પ્લાઝા. ભાઈ પાર્કિંગ મળી ગઈ છે રોડ્સ પાસે સેફ. અને ધ મોલમાં આપણું મ્યુઝિયમ ઓફ ઇલ્યુઝન્સ છે. લેટ્સ ગો. તો ગાઈસ તમે પ્લાન કરતા હો આવવાનું તો ટાઈમિંગ જોઈ લ્યો. 10 થી 8 અને આપણે સન્ડે આવ્યા છીએ તો 10 થી 10 ની ટાઈમિંગ છે. ને આપણે પ્રી બુકિંગ કરાવેલી છે ટિકિટની ઓનલાઈન. 1500 ની ટિકિટ છે એક. We have already booked online ticket. Okay. Which can? Why? Because we have seen before on videos. But Logically we have no idea કે કેવી રીતે આ રોટેટ થશે. do you think this ticket will go here? Who thinks it will go here? You think it will go? Why? You have a reason. તો ગાઈસ એક જોક થઈ ગયો. અહીંયા ઓલીએ પૂછ્યું કે આ ફરવાનું રોટેશન પોસિબલ છે કે નહીં, તો ઓલી છોકરીએ કીધું પોસિબલ છે, બીકોઝ બધાએ ઓનલાઈન જોઈને આવ્યા છે કે આ પોસિબિલિટી છે.
પોપટ થઈ ગયો. So when you rotate over here, this arrow, your mind will always tell you that this arrow is never changing the picture. So just try it. Try it. Just rotate. આપણે થોડુંક લેટલી સમજાણું આ એરોની ડિઝાઇન. આ એરોની ડિઝાઇન અહીંયાથી જોશું તો આ સાઈડ ફેસિંગ કરી રહી છે, પણ અંદર એની પાછળ જોશું તો ઓપોઝિટ સાઈડ ફેસ કરી રહી છે. બીકોઝ ઓફ એની ડિઝાઇન છે ને એવી સ્ટ્રક્ચર કરેલી છે. એટલે જુઓ તમે, લેફ્ટ સાઈડ એરો છે તો ત્યાં રાઈટ સાઈડ બતાવે છે, આ બાજુ લેફ્ટ છે તો ત્યાં રાઈટ બતાવે છે, પાછું આ બાજુ રાઈટ છે તો ત્યાં લેફ્ટ બતાવશે. તો ભાઈ આપણે ભૂતિયા જગ્યામાં ફિટ કરી દીધો છે. આપણે દેખાઈ રહ્યા છે બધી જગ્યાએ. એક ઈ પ્રોબ્લેમ છે કે આપણે એક્ઝિટ ક્યાંથી કરશું. ઓકે, આ સાઈન આપેલી છે અહીંયાથી એક્ઝિટ કરવા માટે. ગાઈઝ આપણે આમાં બધા જોશો તો બધા એ ફોટોઝ લાગેલા છે નંબર વાઇઝ 42, 54. કોઈ બી નંબર એક સિલેક્ટ કર્યો, આમાં તમને શું દેખાઈ રહ્યું છે? પિક્ચર્સ જ દેખાઈ રહ્યા છે, રાઈટ? અને હું એક ફોટો અટેચ કરીશ આ વિડીયો પછી, એમાં જોજો તમને શું દેખાય છે. Look at the random series of pictures with numbers. Gradually distance yourself from the picture. What do you see? Still don't see it. Look at the picture through your camera. તો ગાઈઝ કદાચ તમે જોયું હશે કે માણસનું ફેસ છે એમાં. તો આ પિક્ચરની કંઈક સ્ટોરી અલગ જ છે. Look at the picture. Does it seem that black and white lines from a spiral? એટલે બ્લેક એન્ડ વ્હાઇટ લાઈન દેખાઈ રહી છે, પણ ખાલી લાઈન નથી. તમે નજીક આમ દૂરથી થોડુંક જોશો, કન્ટિન્યુ જોયા રાખશો તો એ રોટેટ કરશે આખું. પણ એકચ્યુઅલી રોટેટ નથી થતી આ વસ્તુ, કપડા ઉપર જ બનાવેલી છે ડિઝાઇન. એના ડિઝાઇનના કારણે એ રોટેટ કરે છે. કન્ટિન્યુ ફોકસ કરશો એટલે. તો આને તમે અંદર કન્ટિન્યુ અહીંયા જોયા રાખશો તો એવું લાગશે કે આ આખી વસ્તુ અંદર જઈ રહી છે. અને આ વસ્તુને જોશો તો આખું કાઇન્ડ ઓફ બોલ જેવું લાગશે. અને આમાં શું છે? સ્પિનિંગ. હા, અહીંયાથી એવું લાગશે કે તમે અંદર જઈ રહ્યા છો એકદમ. ડિફરન્ટ સાઇઝ દેખાઈ રહી છે. અને આ મોટું લાગે છે. તમારા હિસાબે કયું આ મોટું છે કે આ છે? આઈ થિંક મારા હિસાબે આ મોટું લાગે છે. પણ તમે આને કાઢીને જોશો તો આ બંને સેમ જ સાઇઝનું છે. જો છે સેમ સાઇઝ. હવે આ મોટું લાગે છે આપણે, તો હવે આને અહીંયા લગાવશું. બટ સેમ સાઇઝ જ છે બંનેની. તો ભાઈ આને જોશો તો આપણી અંદર જે બે આંખ છે એને સમજી લો આપણે ફોલો કરશે. હવે અહીંયાથી આપણે વોક કરવાનું સ્ટાર્ટ કરશું એટલે આપણે એ ફોલો કરશે. જુઓ તમે, લેફ્ટ, રાઈટ છે ને, સમથિંગ એક્સાઇટિંગ. પણ એકચ્યુઅલી આંખ અંદર જ ઊભી છે, એમને એમ ઊભી છે. જુઓ તમે, એ રોટેટ નથી થઈ રહી. આપણે લેફ્ટ જશું તો આ લેફ્ટ જશે, ક્રોસ થઈને લાઈન મારે છે. જુઓ ચેતના, આ બાયડી મને ક્રોસ થઈને લાઈન મારે છે. જો હું જ્યાં જાઉં છું ને મારી પાછળ જ જોયે છે. જો એને સમજાવ કંઈક. માર માર માર. શું છે આ? એટલે શું? તો આ કંઈક નવું છે. આપણે આમાં અંદરથી જોશું તો કેટલી બધી ચેતના દેખાઈ રહી છે, કાઉન્ટલેસ. આમાં એવું છે ને, બે જણા સામે સામે જોઈએ તો જ દેખાય. ઓકે, તું નથી જોઈ શકતી તને? એવું છે? તો હું તો તને જોઈ શકું છું. આટલા બધા ફેસીસ છે. એવું છે? મારા ફોન્સ ને મારું ફેસ કેટલા દેખાય છે તને? 4, 5, 6, 9. કાઉન્ટલેસ. તો ભાઈ આપણે આમાંથી એકલા જોશું તો આમાં કંઈ નહીં દેખાય. આપણે હું અહીંયા સામે ઊભો છું તો મારું ફેસ નથી દેખાઈ રહ્યું. હવે છે તો આવતો અંદર.
Yeah, that's what I'm explaining. ચેતના આવ અંદર આવ. જો હા તારી બેનું દેખાય છે તારા જેવી સેમ. તો આમાં છે ને આપણે અલગ અલગ લાગેલું છે, ડિઝાઇન અલગ અલગ કરેલી છે અંદર આવી રીતે. પણ આપણે આને દૂરથી જોશું તો તમને શું દેખાઈ રહ્યું છે? પાર્ટિકલ્સ દેખાઈ રહ્યા છે. હજી દૂરથી જોશું તો શું દેખાઈ રહ્યું છે? હાફ ફેસ દેખાઈ રહ્યો છે. અહીંયા આંખ છે, અહીંયા એના લિપ્સ છે, એના અહીંયા ચીક્સ છે, નોઝ છે. નજીકથી નહીં સમજાય. હા છે ને કમાલની વસ્તુ. Feel that the things are moving up and down, but they are not moving. They are just on the same position. ઓકે, અપ એન્ડ ડાઉન મૂવ થાય છે પણ ખરેખરમાં થતી નથી. આ એક જ પોઝિશન છે. તો આમાં આપણે નજીકથી જોશું તો આપણે ડિઝાઇન્સ જ દેખાશે. ડિઝાઇન કરેલી છે પણ એકચ્યુઅલી આમાંથી દૂરથી જોશું આપણે તો આપણે માણસ દેખાય છે આખું. એક વખતનો કંઈક આલ્બર્ટ આઇન્સ્ટાઈન કે કયો આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે ને, આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે. અને આ બાજુ રોટેટ કરી આપણે કેમેરાને, નજીકથી આપણે નાની નાની ડિઝાઇન દેખાશે અને દૂરથી જોશું તો આ એક ટાઈમની હિરોઈન હતી એનો ફોટો લાગેલો છે. તો અહીંયા હવે ચેતના અહીંયા ઊભી રહેશે અને હું ત્યાં બેસીશ. એકચ્યુઅલી આમાં છે ને ડિફરન્સ એ દેખાશે પણ હું નાનો દેખાઈશ એમાં. એકચ્યુઅલી હું છું હાઇટમાં મોટો પણ હું નાનો દેખાઈશ આમાં. તો તમે અહીંયા આવશો ત્યારે ફીલ કરશો. એકચ્યુઅલી નોર્મલ રૂમ જ છે. અહીંયા થોડું ઉપર સ્ટ્રક્ચર કરેલું છે અને ટિલ્ટેડ રૂમ કહેવાય ને. અને ત્યાં આપણે સમજી જાવ રાખીને આંખ બંધ કરીને ઊભા રહીશું તો શું ફીલ થશે? શું ફીલ થાય? વોબલી ફીલ. વોબલી નહીં, ગુજરાતીમાં સમજાવ. ચક્કર આવે છે. ચક્કર આવશે તમને રીતસરના. પણ એકચ્યુઅલી કાંઈ છે નહીં એવું. ખાલી ટિલ્ટેડ છે ઉપરથી અહીંયા સ્લોપ છે. જસ્ટ બોડી મૂવિંગ. હા, બોડી મૂવિંગ. બોડી મૂવિંગ છે કે ફીલ આવશે. એકચ્યુઅલી એક જ જગ્યાએ ઊભા હશો તમે. એ તમે અહીં આવશો ત્યારે તમે ફીલ કરી શકશો. In a photo. આમાં શું બનાવસ તું? કયું બનાવસ? કોઈ બી જે બને એ. લાગો તો તીર ના કર ધોકો. શું અનફોર્ચ્યુનેટલી બનવા ઉપર. યુ કેન ડુ ઇટ. બનવા ઉપર છે હવે. આ અહીંયા આવશે. આની આની આવે તો આ અહીંયા આવી ના.
But then how do you fix this? એ તો તને ખબર. તે તું ડાન્સ કર. તું 3 કલરના શેડોમાં દેખાઈશ આમાં. હેન્ડ મૂવમેન્ટ્સ જો 3 કલરમાં દેખાઈ રહ્યા છે. અહીંયાની લાઈટ પડી રહી છે અલગ અલગ કલરની એટલે. તો ભાઈ તમે અહીંયા આવો તો તમારે ઓન રિસ્ક કે આમાં અંદર જયો અંદર ફૂલ ચક્કર આવશે તમને. અમે અત્યારે અહીંયા ઊભા છીએ તો એકદમ ચક્કર આવે છે. ચેતના હાલ 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 જા. હું જાઉં છું ચાલ. હું આ સામે સુધી જવાનું છે ને? સામે સુધી જવાનું છે ને? હા તો પકડ. બબે ચક્કર આવશે. બહુ ખતરનાક છે ન જવાયું મારાથી. એમ થતું તો હમણાં પડી જઈશ. આ કંઈક જોવા જેવું છે મસ્ત. એક સ્ક્વેર બનેલા છે બોલ ટાઈપ અને અહીંયાથી જોશું તો એકદમ ડીપ ડીપ અંદર દેખાય છે. પણ છે સાવ નાનકડી સ્મોલ જ છે. જો કોઈ બી સાઈડે કોઈ બી એંગલે જોશે તો અંદરથી બહુ ડીપ ડીપ દેખાશે અંદર. કે હમણાં અંદર કૂવામાં પડી જશું એવું. તો આમાં કઈ એકચ્યુઅલી એવું છે કે એકચ્યુઅલી આ સીટ જ ઊંધી લાગેલી છે પણ હું અહીંયા લટકીશ. સમજી લો આવી રીતે હું લટકું છું અહીંયા અને ફોટો રોટેટ કરશું આપણે તો જોજો તમે કેવું દેખાય છે. શેનો ફેરો? મુહૂર્તનો ફેરો. ત્રીજો ફેરો ચાલુ છે કે બીજો? ડિફરન્ટ લાઇટ્સ પડે છે. તો આ વસ્તુ કંઈક સિમિલર જ છે. એકચ્યુઅલી છે આટલું જ અહીંયા પણ અહીંયા અંદરથી જોશું એકદમ ડીપ ડીપ દેખાશે અંદર. છે નહીં હકીકતમાં. તો આપણે આમાં ગ્રેવિટીનું ફીલ કરશું. એકચ્યુઅલી મિરર જ છે અંદર પણ આપણે ફીલ થઈ રહી છે કે આખું રોટેટ થાય છે. એકચ્યુઅલી રોટેટ થાય છે. આપણે આખા ઊંડા દેખાશું અંદર. જો આપણે એક જ જગ્યાએ ઊભા છીએ ને અત્યારે. ઊંડા થઈ ગયા જો આખા. અહીંયા જ ઊભા છીએ આપણે સ્ટૂલ ઉપર. આમાં આખું રાઉન્ડ ફરી આવે આપણે. વર્લ્ડ ટૂર મારી આવે આપણે. તો કપડાની શોપ છે બારે એક્ઝિટ થતાની જ. અહીંયાથી એન્ટ્રન્સ હતું કંઈક. મેગ્નેટ્સ છે કેટલા 600 ના. તો ભાઈ આપણે મ્યુઝિયમથી રિટર્ન થઈ ગયા છીએ અને હોપ તમને મજા આવી હશે વિડીયો જોવાની. અને તમે પ્લાન કરતા હો તો આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ નાખી દેશું લિંક, લોકેશન નાખી દેશું. અને મજા આવી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર બી કરી દેજો. ભાઈ ભૂખ લાગી છે હવે તો આપણે ચીઝ નાન ઓર્ડર કરી છે. ચીઝ નાન ખાશું લંચમાં. ચેતના તને મજા આવી? Yes. કેવું લાગ્યું એક્સપિરિયન્સ? Something new. મજા આવી? બહુ મજા આવી? બહુ મજા. Second છોકરાઓને time બહુ મજા આવશે. છોકરાઓને તમે સાથે લઈને આવજો. એટલે તારા જેટલા નહીં ભલે. તમારા છોકરાઓને લઈને આવશો એમને બહુ મજા આવશે અને મોટાને પણ વન ટાઈમ એક્સપિરિયન્સ. 2 times. 2 ટાઈમ ના 1 ટાઈમ મારા માટે એક્સપિરિયન્સ ઇઝ ગુડ. તો ચાલો મળીએ છીએ નવા ટોપિક સાથે. બાય બાય.